નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસે પોલીસ અધિકારીઓને એવી સૂચના આપી છે કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ગુના બને છે એની સત્તાવાર ફરિયાદ દાખલ કરો, એફઆઈઆર દાખલ કરો અને પગલાં લો, તેમજ લોકોની ફરિયાદોનો નિકાલ કરો। દર્શક મિત્રો, આ પરિસ્થિતિ શા માટે આવી છે? આ પરિસ્થિતિ આવવા પાછળનું મુખ્ય કારણ છે કે દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ઓછી ગુનાખોરી બને છે એવું દર્શાવવા માટે પોલીસ મોટાભાગના કિસ્સાઓની અંદર ગુના દાખલ કરતી નથી અને ફરિયાદીને આમથી આમ રખડાવ્યા કરે છે। તાજેતરમાં જ મુખ્યમંત્રી સાથેના એક કાર્યક્રમની અંદર, સ્વાગત કાર્યક્રમમાં, લોકોની આ ફરિયાદ હતી કે પોલીસ અમને ટટળાવે છે અને પોલીસ સત્તાવાર રીતે ફરિયાદો નોંધતી નથી। આમ પણ જો સ્કોટલેન્ડ પોલીસના કોર્ટની વાત કરીએ આપણે, સ્કોટલેન્ડ પોલીસે જે કહ્યું છે એ પ્રમાણે દર વર્ષે 2% દરે ગુનાખોરી વધે છે। જો 2% દરે ગુનાખોરી વધતી ન હોય તો કશે ને કશે સમાજની અંદર કંઈક રંધાઈ રહ્યું છે, કંઈક બફાઈ રહ્યું છે અને પોલીસ એની જવાબદારીમાંથી છટકી રહી છે, આવું માનવાને ચોક્કસ કારણ છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ કે રાજ્યના અન્ય ભાગોમાં તમામ પોલીસ સ્ટેશનોની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોની હાડમારી વધી રહી છે। જે પોલીસ એમના રક્ષણ માટે છે એ જ પોલીસ જાણે ગુનેગારોનું રક્ષણ કરતી હોય એ રીતે ગુનાખોરી ઓછી દેખાય, ગુનાખોરીનો આંક નીચો રહે એને માટે થઈને સત્તાવાર ફરિયાદ નોંધતી નથી। પરંતુ હવે અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જે પ્રમાણે સૂચના આપી છે અને તમામ ઉચ્ચ અધિકારીઓને લેટર લખ્યો છે અને આ લેટરમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ પણ સ્થળેથી આ પ્રમાણેની ફરિયાદ આવશે કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરે છે તો એ જે તે અધિકારી જવાબદાર ઠેરશે, એમની સામે સત્તાવાર રીતે પગલાં ભરવામાં આવશે। સુરતની આપણે વાત કરીએ તો સુરત શહેરની અંદર ઉધના, લિંબાયત, પાંડેસરા, ડિંડોલી કે આ બાજુ વરાછા, પુણાગામ, કતારગામ, રાંદેર, અડાજણ, પાલ, ડુમ્મસ, હજીરા, ઉમરા, ઈચ્છાપોર, ખટોદરા, આ બધા જ પોલીસ સ્ટેશનોની અંદર આ જ પરિસ્થિતિ જોવા મળે છે। અમદાવાદની અંદર પણ આ પરિસ્થિતિ જોવા મળે છે। ઘણા કિસ્સાઓમાં એવું પણ સામે આવ્યું છે કે છેતરપિંડીની ફરિયાદ હોય અથવા તો કોઈ શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુના હોય, બળાત્કાર જેવી ઘટના હોય તો એમાં પણ પોલીસ ફરિયાદીને લટકાવ્યા કરે છે, આમથી આમ ધક્કા ખવડાવે છે અથવા તો મોટા ભાગના કિસ્સાઓની અંદર માત્ર અરજી લઈ અને સામેવાળા વ્યક્તિને જવાબ લઈ અને કેસ ફાઇલ કરી દે છે। ઘણા કિસ્સાઓની અંદર કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવે છે અને કોર્ટના આદેશ પછી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાય છે। જે ઘટના બની હોય એની 24 કલાકની અંદર જો ફરિયાદ નોંધાઈ જાય અને પોલીસ એ દિશામાં તપાસની કાર્યવાહી શરૂ કરે તો ગુનેગારોમાં એક પ્રકારનો ધાક બેસે અને ગુનેગારો ગુનો કરતા પહેલા 100 વખત વિચાર કરે। પરંતુ આપણી પોલીસ એવું કરી રહી છે કે જાણે ગુનો કરવો, ગુનેગારોએ ગુનો કરવો એ બહુ સામાન્ય વાત છે અને પોલીસ ફરિયાદ તો દૂરની વાત છે, એમને પોલીસ આંગળી પણ નહીં લગાવે એવો એમને વિશ્વાસ બેસી ગયો છે। જે પોલીસ પોતાના હદ વિસ્તારની અંદર ચાલતા કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કાર્યવાહી સામે પગલાં ભરતા પહેલા 17 વખત વિચાર કરે છે। આપણે અહીંયા કોની વાત કરીએ છીએ એ આપ સમજી શકો છો। કોઈ પણ પ્રકારના અડ્ડાઓ ચાલતા હોય, કૂટણખાના ચાલતા હોય, દારૂના અડ્ડા ચાલતા હોય, જુગારના અડ્ડા ચાલતા હોય કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય, બાયોડીઝલનો વેપાર ચાલતો હોય, આ તમામમાં પોલીસનું હપ્તારાજ ચાલે છે અને પોલીસ આવા લોકોને પ્રોટેક્શન આપે છે। સ્થાનિક લોકો જ્યારે
પોતાના વિસ્તારની અંદર આવા પ્રકારની ગુનાખોરી થતી હોવાની ફરિયાદ લઈને જાય છે ત્યારે એમને રીતસર તતડાવીને કાઢી મૂકવામાં આવે છે. આવી અસંખ્ય ઘટનાઓ બની છે. ચોરીની ઘટનામાં ગુનાખોરી એટલી હદે વધ્યું છે કે ચોરીની ઘટનાઓ આંતરે દિવસે વધી રહી છે. આપણે એક સીસીટીવી ફૂટેજ જોઈએ. હું પુરાવા સાથે વાત કરીશ આપની સાથે. ઉર્મી સોસાયટીના નાકા ઉપર એક સોડાની દુકાન છે. એ સોડાની દુકાનની અંદર રાત્રિના સમયે ચોર આવ્યા. ચોરનું સંપૂર્ણ ફૂટેજ સીસીટીવીમાં આવી જાય છે. ત્યાર પછી પણ વરાછા પોલીસે આ ફરિયાદીની માત્ર અરજી લીધી છે. આ દુકાનની અંદરથી રોકડા રૂપિયા 15,000 જેવી મત્તાની ચોરી થઈ છે. એના સીસીટીવી ફૂટેજ પણ આપણી પાસે છે, આપ એ જોઈ શકો છો. અને પોલીસે કઈ રીતે એમાં માત્ર અરજી લઈ અને આ વાતને ધરબી દીધી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. સવાલ અહીંયા એ પણ થાય છે કે પોલીસ આ પ્રમાણેની કાર્યવાહી જે કરે છે એની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે અને અધિક મુખ્ય સચિવ જેવા હોદ્દેદારે આની અંદર ઇન્ટરફિયર કરવું પડે છે, આની અંદર એમને સૂચનાઓ આપવી પડે છે. તો આ જે તે પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા છે? પીઆઈ કરતાં ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ જે તે પોલીસ સ્ટેશનોના ચાર્જમાં છે એ લોકો શું કરી રહ્યા છે? કે પછી એમની સૂચનાથી જ આ પ્રમાણેની ફરિયાદ ન નોંધાય એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે અંદરખાનેથી? સુરત શહેરની વસ્તી આજે 70-80 લાખથી વધારે હોય અને એમાં બનતી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાવી જોઈએ, એ ન નોંધાય તો તમે વિચાર કરી શકો છો કે કેટલી હદે સ્ફોટક પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. સામાન્ય મારામારીની ઘટના હોય અને તમે બંને પક્ષો વચ્ચે સમાધાન કરો તો એ વાત આખી અલગ છે, પરંતુ ચોરી જેવી ઘટનાની અંદર જેમાં એક પક્ષકારે પોતાનું ગુમાવવાની આવે છે, પોતાની મિલકતો ગુમાવવી પડે છે, પોતાની રોકડ રકમ ગુમાવવી પડે છે, દરદાગીના ગુમાવવા પડે છે, આવી ઘટનાની અંદર પોલીસ ફરિયાદ ન નોંધે અથવા તો વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદો ન નોંધે તો એ મામલો ગંભીર બને છે અને ગુનેગારોને મોકળું મેદાન મળે છે. આપણે હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે અધિક મુખ્ય સચિવ M.K. દાસના આ ઓર્ડરને પોલીસ અધિકારીઓ કેટલા ઓબે થાય છે અને કઈ રીતે ગુનાખોરી ઘટાડવા માટેની કાર્યવાહી માટે પગલાં ભરે છે. ગુનાખોરી તો વધવાની જ છે, વધવાની છે અને વધવાની છે. આ હું નથી કહેતો, પરંતુ સ્કોટલેન્ડ પોલીસ કહે છે. આગામી દિવસોમાં આપણે જોઈશું કે આ જે પત્ર લખવામાં આવ્યો છે અધિક મુખ્ય સચિવ દ્વારા પોલીસ અધિકારીઓને, એના કેવા પ્રત્યાઘાતો પડે છે. બાકી શહેરની અંદર કે રાજ્યના પોલીસ સ્ટેશનોની અંદર ગુનાઓ નોંધતા પોલીસને તાવ આવે છે એ વાત નિશ્ચિત છે, નક્કી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.